दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમેસ્ટર 2 એટલે 11મા ધોરણનો છેલ્લો પાઠ અને આપણો 13મો પાઠ હાઇડ્રોકાર્બન વિશે અભ્યાસ. કોના વિશે અભ્યાસ કરશું તો કે ભાઈ હાઇડ્રોકાર્બન વિશે અભ્યાસ. હાઇડ્રોકાર્બન તો કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન આ બે જ વસ્તુ આવેલી હોય અને એમાંથી બનેલા સંયોજનને શું કહેવાય તો કે હાઇડ્રોકાર્બન. અસંખ્ય હાઇડ્રોકાર્બન સંયોજનો છે. કેવા છે? અસંખ્ય. વ્યવહારમાં આ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો આપણને ખૂબ જ ઉપયોગી છે. સૌથી સાદા સંયોજનો જે આપણે ઉપયોગી છે નામ આપો તો સીએનજી અને એલપીજી. સીએનજી જેનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આમાં કયો ગેસ હોય તો કે ભાઈ મિથેન. કયો હોય? મિથેન. સૌથી સાદામાં સાદો હાઇડ્રોકાર્બન એ કોણ છે? એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ. આનો મુખ્ય ઘટક કોણ છે તો કે ભાઈ બ્યુટેન, C4H10. રાંધણ ગેસના બાટલામાં. આ બંને વિશે આપણે ભૂતકાળમાં પણ ઘણો બધો અભ્યાસ કરેલો છે. હવે આ બે જે સૌથી સાદામાં સાદા હાઇડ્રોકાર્બન. આ સિવાય પોલિથીન હોય, પોલિમર સંયોજનો હોય, બરાબર બધી વસ્તુ બનાવવામાં અસંખ્ય પદાર્થોના સંશ્લેષણમાં કંઈક ને કંઈક હાઇડ્રોકાર્બન ઉપયોગી જ આપણને છે. તો આ હાઇડ્રોકાર્બન સંયોજનો આપણને અનેક જગ્યાઓ પર શું છે તો કે ભાઈ ઉપયોગી છે. હવે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરીએ તો હાઇડ્રોકાર્બનના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે તો કે ભાઈ 3. કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. હાઇડ્રોકાર્બનના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે તો કે 3 પ્રકાર પડે. આનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારે થાય. એક કયું તો કે ભાઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બીજું કયું તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને ત્રીજું કયું તો કે ભાઈ એરોમેટિક હાઇડ્રોકાર્બન અથવા તો ચક્રીય હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત, અસંતૃપ્ત અને એરોમેટિક. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સિંગલ બોન્ડ ધરાવતા શાખાયુક્ત સંયોજનો હોય જે શૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન હોય એને ક્યાં કહેવાય? સંતૃપ્ત. આમાં કયો બંધ આવેલો હોય તો કે ભાઈ સિંગલ બોન્ડ. આને સાદા ઉદાહરણ આપો તો કઈ શ્રેણી આવે? આલ્કેન. કઈ આવે? આલ્કેન. એના પ્રથમ સભ્યો કોણ? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ બધા એના સભ્યો. આ બધું ભણી ગયા એ માહિતી છે, ખાલી રિવિઝન તમને માહિતી આપું છું. અસંતૃપ્તના પાછા બે પ્રકાર પડે. એક આવે આલ્કીન અને એક આવે આલ્કાઇન. ડબલ બંધ ધરાવે ને આલ્કીન, ટ્રિપલ બંધ ધરાવે ને કયો કહેવાય તો કે ભાઈ આલ્કાઇન. કયો કહેવાય? આલ્કાઇન. આલ્કીનનો પ્રથમ સભ્ય કોણ છે? ઇથીન, પ્રોપેન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડેકીન. આ બધું ભણી ગયા આપણે. આલ્કાઇન ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન વગેરે.
અને એરોમેટિક એમાં તો ક્યાં સંયોજનો આવશે બધાય ભણવાના આપણે તો કે ચક્રીય ક્યાં આવશે ચક્રીય તો આ બધી વાત થઈ આપણે કોની કે ભાઈ હાઇડ્રોકાર્બનની હાઇડ્રોકાર્બનની આ વાત આપણે થઈ હવે આ ચેપ્ટરની અંદર હાઇડ્રોકાર્બનનું નામકરણ અને એની સમઘટકતા વિશે અભ્યાસ કરવાનો છે હાઇડ્રોકાર્બનનું નામકરણ અને સમઘટકતા વિશે અભ્યાસ કરવાનો છે નામકરણ અને સમઘટકતા હવે આના અગાઉના લેક્ચરમાં આપણે કોઈ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિનો અભ્યાસ કરી લીધો છે કઈ પદ્ધતિ નામકરણ પદ્ધતિ તો કે ભાઈ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ આપણે અગાઉ ભણી બસ એ નામકરણ પદ્ધતિના બધા નિયમોના આધારે જે કંઈ પણ નામકરણ કરતા આવડે એમાં સૌથી સહેલા નામકરણ કોના થાય તો કે ભાઈ હાઇડ્રોકાર્બનના સમઘટકતા વિશે પણ આપણે આના અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ અણુસૂત્રો સમાન છે પણ તેના બંધારણ કેવા હોય તો કે અલગ તો એવા ઘટકોને એકબીજાને શું કહેવાય સમઘટકો અને ઘટનાને કઈ ઘટના કહેવાય તો કે ભાઈ સમઘટકતા કઈ ઘટના કહેવાય તો કે સમઘટકતા તરીકે ઓળખવામાં આવે હવે નામકરણ લગભગ તમને બધાને ક્લિયર છે છતાંય તમને કહું મિથેન ઇથેન આલ્કેનનું નામકરણની વાત કરું તમને આલ્કેનના તો મિથેન ઇથેન 3 કાર્બન હોય તો પ્રોપેન 4 કાર્બન હોય તો બ્યુટેન 5 કાર્બન હોય તો પેન્ટેન 6 કાર્બન હોય તો હેક્સેન 7 હોય તો હેપ્ટેન 8 હોય તો ઓક્ટેન 9 હોય તો નોનેન 10 હોય તો ડેકેન આ બધા આલ્કેનના શું થયા તો કે ભાઈ નામકરણ થયા શું થયા નોર્મલ આલ્કેનના આ બધા શું થયા તો કે નામકરણ થયા છે હવે આપણે વાત કરવાની છે સમઘટકતાની કોની સમઘટકતાની તો મેં તમને કીધું એમ અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવું હોય અલગ તો એને શું કહેવાય તો કે સમઘટકો શું કહેવાય સમઘટકો અને આ ઘટનાને આપણે બધા ક્યાં નામે ઓળખીએ તો કે ભાઈ સમઘટકતાના નામે ઓળખીએ છીએ કોના નામે ઓળખીએ તો કે સમઘટકતાના નામે ઓળખીએ છીએ હવે આપણે સમઘટકતા સમજવાની છે પણ કોની સમજવાની છે તો કે આલ્કેનની કોની આલ્કેનની પ્રથમ 3 સભ્યો મિથેન ઇથેન પ્રોપેન ના એક જ બંધારણ હોય કેટલા બંધારણ હોય એક જ બંધારણ હોય માટે સમઘટકો બનતા નથી આ ત્રણના સમઘટકો બનતા નથી તેનું બંધારણ કેવું હોય તો એક જ હોય કેવું હોય એક જ હોય પણ વાત કરીએ બ્યુટેનની કોની વાત કરીએ આપણે તો બ્યુટેનની તો બ્યુટેનના બે બંધારણ શક્ય છે કેટલા બંધારણ શક્ય છે બ્યુટેનના તો કે બે જોઈએ ક્યાં ક્યાં પહેલું બંધારણ આવશે બ્યુટેનનું સૂત્ર આપણે આવવાનું છે હું તો કહું C4H10 તો 1 2 3 4 H H H H H H H H H આ કયો બ્યુટેન છે તો ભાઈ નોર્મલ બ્યુટેન કે બ્યુટેન જો નોર્મલ બ્યુટેન આનું ઉત્કલન બિંદુ છે એ કેટલું થશે તો કે ભાઈ 273 કેલ્વિન કેટલું થાય 273 કેલ્વિન હવે જો C4H10 આ ચારે સરળ શૃંખલામાં હું ક્યાં જોડાણ હવે આને બીજું એક બંધારણ આ શક્ય છે જો 1 2 3 4 છે હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 અને 10 C4H10 છે આનું નામ શું થાય તો કે આઇસોબ્યુટેન શું થશે આઇસોબ્યુટેન આ જે આઇસોબ્યુટેન નામ છે એ સામાન્ય નામ છે આઈયુપીએસી નામ થાય એક અને બીજા કાર્બન પર મિથાઇલ ગ્રુપ આ મિથાઇલ ગ્રુપ છે CH3 2 મિથાઇલ 3 કાર્બન એટલે શું કહેવાય
પ્રોપેન. શું કહેવાય? પ્રોપેન. અને આનું ઉત્કલન બિંદુ કેટલું થાય તો કે ભાઈ 261 કેલ્વિન. કેટલું થાય? 261 કેલ્વિન. કેવા તમને એમ માંગુ છું, સમઘટકો સમજાવું છું તમને. મિથેન ઇથેન પ્રોપેનના એકેય સમઘટકો બનશે નહીં, કારણ કે બંધારણ કેવું છે? એક જ, એટલે માટેના સમઘટકો બનતા નથી. પરંતુ બ્યુટેનના કેટલા સમઘટકો બને છે તો કે ભાઈ 2 સમઘટકો બને છે. ક્યાં 2? એક તો નોર્મલ બ્યુટેન અને બીજું કયું? આઇસોબ્યુટેન. કયું કહેવાય? આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન એનું સામાન્ય નામ છે. IUPAC નામ શું થશે તો કે ભાઈ 2 મિથાઇલ પ્રોપેન. શું થાય? પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન. શું થાય? 2 મિથાઇલ પ્રોપેન આનું નામ થાય છે. ક્લિયર? તો સવાલ મગજમાં. હજી એક આપણે આવું એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ પેન્ટેન. કોને જોઈએ તો કે ભાઈ પેન્ટેન. સ્ક્રીનશોટ આનો લઈ લ્યો. વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે પેન્ટેન ના સમઘટક. પેન્ટેન C5H12 આને શું કહેવાય તો કે ભાઈ પેન્ટેન. શું કહેવાય? પેન્ટેન. આના 3 સમઘટકો બનશે. કેટલા સમઘટકો બનશે? 3. કઈ રીતે તો જોઈએ. આ છે નોર્મલ પેન્ટેન. તો પેન્ટેન જો કે ભાઈ નોર્મલ પેન્ટેન. તો પેન્ટેન જો નોર્મલ પેન્ટેન. આમાં બીજો કોઈ પ્રકારનો ફેરફાર કર્યો આપણે નથી. આનું ઉત્કલન બિંદુ કેટલું થશે તો કે ભાઈ 309 કેલ્વિન. કેટલું થાય? 309 કેલ્વિન આનું ઉત્કલન બિંદુ થાય છે. હવે આનો એક સમઘટક આપણે જોઈએ. આનું સમઘટક બન્યું. કઈ રીતે? 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા. આનું નામ શું થયું? બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે. 2 મિથાઇલ બ્યુટેન. આ નામ શું બન્યું તો કે ભાઈ 2 મિથાઇલ બ્યુટેન. અથવા નામ શું થશે? આઇસોપેન્ટેન. શું નામ થાય? આઇસોપેન્ટેન. અને આનું ઉત્કલન બિંદુ કેટલું થશે તો કે 301 કેલ્વિન. કેટલું થાય? 301 કેલ્વિન. કેટલું થશે તો કે ભાઈ 301 કેલ્વિન આનું ઉત્કલન બિંદુ થશે. વધુ એક આનો સમઘટક બનશે. જો હું એ જ આવી રીતે નાનો મોટો કરું છું, સ્વીકારી લેવાનું. કાર્બન 1 2 3 4 અને 5 C5. હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 C5H12. શું થાય? C5H12. આનું નામ શું થશે તો કે ભાઈ નિયોપેન્ટેન. શું નામ થશે તો કે ભાઈ નિયોપેન્ટેન. અથવા આનું નામ શું થશે? 2 બીજા કાર્બન 2 ડાઈ મિથાઇલ પ્રોપેન. આનું ઉત્કલન બિંદુ કેટલું થાય? 282.5 કેલ્વિન. આ નામ છે તો કે ભાઈ નિયોપેન્ટેન. શું નામ છે? નિયોપેન્ટેન. અથવા બીજું નામ છે 2 ડાઈ મિથાઇલ પ્રોપેન. અને આનું ઉત્કલન બિંદુ કેટલું થાય? 282.5 કેલ્વિન. કેટલો થાય? 282.5 કેલ્વિન. અહીંયા વસ્તુ બને છે અણુ સૂત્ર ત્રણેયનું કેટલું થશે તો કે ભાઈ C5H12. અણુ સૂત્ર કેવું છે? સમાન.
પરંતુ એનું બંધારણ કેવું છે? અલગ અલગ. માટે આને કઈ સમઘટકો કહેવાય? બંધારણીય સમઘટકો કહેવાય. કયા સમઘટકો કહેવાય? બંધારણીય સમઘટકો. આ ઘટનાને કઈ ઘટના કહેવાય? બંધારણીય સમઘટકતા. આમાંય બંધારણની અંદર માત્ર ફરક કેમાં પડે? એની શૃંખલામાં. કેમાં પડે છે? શૃંખલામાં. એટલે બંધારણીય સમઘટકતાનો પ્રકાર આમાં શું થશે? તો કે શૃંખલા સમઘટકતા. આપણે એના 4 પ્રકાર ગયા ચેપ્ટરમાં ભણ્યા. એમાં આ એક્ઝામ્પલ કોનું થશે? તો કે ભાઈ શૃંખલા સમઘટકતા. કોનું? શૃંખલા સમઘટકતા. તમને સાદી ભાષામાં કહું તો બ્યુટેન છે, આના સમઘટકો કેટલા? 2. પેન્ટેનના આપણે ભણ્યા કેટલા? તો કે 3. કેટલા? 3. હેક્ઝેનની વાત કરીએ તો આના કેટલા થશે? 5. કેટલા થશે? 5. હેપ્ટેનની વાત કરીએ તો આના કેટલા થાય? 9. કેટલા થાય? 9. ડેકેનની વાત કરીએ આપણે. કોની વાત કરીએ આપણે? તો કે ડેકેનની. આના કેટલા સમઘટકો થશે ખબર બેટા? 75. કેટલા થશે? 75. કેટલા થશે? 75 આના સમઘટકો થાય. એટલે આટલા બધા બનાવવા બેઠાય નહીં, કાંડા કરી દે. વધુ 6 સુધીના બનાવવા આપણે આવડવા જોઈએ. અમુક આપણે આંકડા સમજીને યાદ રાખી લેવાના. બાકી તો આપણે એટલા બધા બનાવવામાં રહીએ તો એમાં પાટવું આપણે શું કહે 3 કલાક આપણે પૂરી થઈ. એક સમઘટક બનાવો તમે પહેલા 2-4 તમારે આરામથી બની જાય, પછી આપણે ખબર પડે ને એટલે વાર લાગે. એટલે આટલા બધા મને વધુ આપણે કોનું એક્ઝામ્પલ જોઈ લેવાય? તો કે ભાઈ હેક્ઝેન સુધીનું જોવાય. એના 5 સમઘટકો બને એટલા આપણે બનાવવા જોઈએ. આથી વધુ આમાં ડીપમાં ઊંડું ઉતરવાની જરૂર રહેતી નથી. જો તમને કોયડો આપ્યો છે કે ભાઈ C6H14 એટલે કે હેક્ઝેન છે, એના અલગ અલગ સમઘટકો લખો અને એનું IUPAC નામ લખો. એકદમ સહેલો ટોપિક છે આ. તમે તમારી ત્યાં સમઘટકો તમારે બનાવવાના છે. આમ એકદમ આરામથી આ સમઘટકો બને છે. બરાબર? અને એક કોયડો આપણે આપેલ છે. એ કોયડો તમે તમારી જાતે જ આ વખતે સોલ્વ કરો. હવે આપણે થોડું વધુ ડીપમાં આનો અભ્યાસ કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. વધુ ડીપમાં આનો અભ્યાસ કરીએ આપણે. કાર્બન પરમાણુ સાથે જોડાયેલા કાર્બનના આધારે ખાસ યાદ રાખજો મારી વાત. કાર્બન પરમાણુ સાથે જોડાયેલા અન્ય કાર્બન પરમાણુના આધારે સમજો મારી વાત. કોઈ કાર્બન પરમાણુ હોય એની સાથે જોડાયેલા અન્ય કાર્બન પરમાણુના આધારે તેના કેટલા પ્રકાર પડે? તો કે આધારે કાર્બન પરમાણુને પ્રાથમિક અથવા તો પ્રાઇમરી, દ્વિતીયક એટલે કે સેકન્ડરી, દ્વિતીયક શબ્દ, તૃતીયક એટલે કે ટર્સરી અને ચતુર્થક. કાર્બન પરમાણુ સાથે જોડાયેલા અન્ય કાર્બન પરમાણુ દ્વારા કાર્બન પરમાણુને આ 4 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા
क्या 4 प्रकार है? आ तो एक कार्बन जोड़ाયેલો હોય તો પ્રાથમિક, 2 જોડાયેલો હોય તો દ્વિતીયક, 3 હોય તો તૃતીયક અને 4 હોય તો ચતુર્થક. મિથેન આ શબ્દ છે. મિથેન કાર્બન સાથે અન્ય કાર્બન જોડાયેલ નથી છતાં તેને પ્રાથમિક કહે છે. ખરેખર એને પ્રાથમિક નહીં પણ નોર્મલ કહેવું જોઈએ, પણ છતાં એને પ્રાથમિક કહે. પછી છેડે રહેલા કાર્બન પરમાણુ હંમેશા પ્રાથમિક જ હોય છે. કેવા હોય? મિથેનમાં અન્ય જગ્યા પર કાર્બન ન જોડાયેલ છતાં એને શું કહેવાય? પ્રાથમિક. કોઈ પણ શૃંખલાના છેડે કાર્બન હોય તો એ કેવો હોય? પ્રાથમિક. ઇથેનની વાત કરીએ આપણે. ઇથેનમાં એક કાર્બન અને બીજો કાર્બન જોડાયેલો છે, એની 4 સંયોજકમાંથી એક સંયોજક કાર્બન જોડી, એટલા માટે આ કેવો થયો તો કે પ્રાથમિક. કેવો થયો? આને પ્રાથમિક. પછી આપણે એથી આગળ વધીએ. તો આ છેડાનો કાર્બન કહેવાય. કેનો કાર્બન કહેવાય? છેડાનો. આ કેવો હોય? પ્રાથમિક. આ છેડાનો કાર્બન કહેવાય. આ કેવો હોય? પ્રાથમિક. છેડાના કાર્બન. જ્યારે આ કાર્બન છે એ અન્ય કેટલા કાર્બન હારે જોડાયેલો છે? 2. કેટલા હારે? 2. આને તમે આમ લખો તો ખોટું પડશે નહીં. ભાઈ જરા હું વ્યવસ્થિત બતાવી નાખું. આ છેડાનો છે. આ કેવો છે? પણ આ છેડાનો નથી. અને આની હારે કેટલા અન્ય કાર્બન જોડાયેલા છે? 1 અને 1 2. આ કાર્બન કયો થયો? દ્વિતીયક. કયો થયો? દ્વિતીયક. જે કાર્બનની 4 સંયોજકતામાંથી 2 સંયોજકતામાં કાર્બન જોડાયેલો હોય તેને કેવો કહેવાય? દ્વિતીયક. હવે આમ હોય તો આ ત્રણેય પ્રાથમિક છે. આ છેડાના છે એટલે કેવા થયા? પ્રાથમિક. પણ આ જે કાર્બન છે આ કાર્બન કેવો થયો? તૃતીયક. શું કામ તૃતીયક થયો? 3 જગ્યા ઉપર કેવું જોડાણો? કાર્બન. અને જો ચારેય જગ્યા ઉપર આ તો ચારેય કેવા જગ્યા? છેડાના એટલે કેવા હોય? પ્રાથમિક. પણ આ કાર્બન છે એની ચારેય સંયોજકતા કાર્બન હારે જોડાયેલી છે. એટલે આવા કાર્બનને કયો કાર્બન કહેવાય? ચતુર્થક. કયો કહેવાય? ચતુર્થક. તો કાર્બન પરમાણુ સાથે જ્યારે એક જ અન્ય કાર્બન જોડાય એને કેવો કહેવાય? પ્રાથમિક. મિથેનમાં નથી જોડાતો છતાં એને પ્રાથમિક ગણવામાં આવે છે. હું એને નોર્મલ ગણું પણ છતાં એને પ્રાથમિક ગણવામાં આવે છે. જો એક કાર્બન સાથે કે 2 કાર્બન જોડાયેલા હોય તો એને કેવો કહેવાય? દ્વિતીયક. એક કાર્બન સાથે અન્ય 3 કાર્બન જોડાયેલા હોય તો એને કયો કહેવાય? તૃતીયક. અને 4 છેડા જોડાયેલા હોય કાર્બનના તેને કયો કહેવાય? તો કહેવાય ચતુર્થ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે? ચતુર્થ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાઇમરી એટલે પ્રાથમિક કાર્બન કોને કહેવાય? સેકન્ડરી એટલે દ્વિતીયક કાર્બન કોને કહેવાય? ટર્સરી એટલે કે તૃતીયક કાર્બન કોને કહેવાય? અને છેલ્લે ચતુર્થ કાર્બન કોને કહેવાય? એની આપણને પૂરેપૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ. ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. આ વસ્તુ 12માં બેઠી આવતી હોય કે ભાઈ પ્રાઇમરી કાર્બન, સેકન્ડરી કાર્બન, ટર્સરી કાર્બન, ચતુર્થક કાર્બન. બરાબર? એટલે એ શબ્દો વારે વારે આપણે અભ્યાસમાં જ આવશે. એના સંકેત ચિહ્નો અને આ બધી વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર? આનો સ્ક્રીનશોટ બહુ જ વ્યવસ્થિત રીતે તમે લોકો લઈ નાખો. હવે
હવે વધુ એક વસ્તુ આની સમજાવવાની છે જે બાકી છે, મેં તમને અગાઉ સમજાવી દીધેલી છે, એ જ વસ્તુ છે. આના પહેલાના ચેપ્ટરમાં મને જે આગળનું લાગતું હતું આ ચેપ્ટરમાં કે 12માં ઉપયોગી સાબિત તમને થશે, એ બધી વસ્તુ મેં સમજાવેલી જ છે તમને. પણ છતાં પણ પાઠના પોઈન્ટમાં આવે એટલે આપણે પાછી એની ઉપર થોડી ઘણી લાઈટ આપી દઈએ. તો આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે નવો જ ક્રિયાશીલ સમૂહ બને, એને આપણે કયો સમૂહ કહીએ? આલ્કાઇલ. કયો કહીએ? આલ્કાઇલ. આલ્કેન છે માંથી એક હાઇડ્રોજન દૂર કરતા આલ્કાઇલ સમૂહ બને છે. કયો સમૂહ બને? આલ્કાઇલ સમૂહ બને. CH4 મિથેન, CH3 આને શું કહેવાય? મિથાઇલ. C2H6 ઇથેન આને શું કહેવાય? C2H5 ઇથાઇલ. C3H8 પ્રોપેન. C3H7 શું કહેવાય? પ્રોપાઇલ. C4H10 બ્યુટેન. એક હાઇડ્રોજન દૂર કરો, C4H9 શું કહેવાય? બ્યુટાઇલ. આમ નાલો વિધાનો C5H12 શું કહેવાય? પેન્ટેન. C5H11 શું કહેવાય? પેન્ટાઇલ. આમ આ રીતે આ બધા ગ્રુપ આગળ વધે છે. આ વધુ એક અગત્યની વસ્તુ હતી જે આપણે અગાઉ પણ અભ્યાસ કરી. છોટાનો લઈને હવે આને આધારે આપણે કેટલાક અગત્યના સંયોજનો છે એને અનુરૂપ આપણે એના નામકરણનો અભ્યાસ કરવાનો છે. તો જોઈ લઈએ. ચોપડીમાં આખો જે કોઠો આપ્યો છે કે ભાઈ આલ્કાઇલમાંથી આલ્કેન એનામાંથી શું બને? આલ્કાઇલ. અને આલ્કાઇલમાંથી આલ્કોહોલ બનાવવા. તો જો બેટા આમાં ને આમાં જ આપણે આગળ વધીએ. અહીંયા કાર્બનની કેટલી સંયોજકતા છે? 4. કેટલી ભરાણી? 3. એકું થાય ઘટે. જ્યાં ઘટે ત્યાં આપણે શું મૂકી દઈએ? OH સમૂહ. આલ્કોહોલ એટલે એમાં શું હશે? OH સમૂહ. શું આવે? OH. તો અહીંયા શું થશે ખબર છે? CH4 માં જે હાઇડ્રોજન છે CH3 શું બન્યા? CH3OH. લાગના શું થાય ખબર છે? મિથાઇલ આલ્કોહોલ. જો CH3 એટલે શું? તો કે ભાઈ મિથાઇલ. આગળ મેં તમને કીધું કે અને OH એટલે શું? આલ્કોહોલ. મિથાઇલ આલ્કોહોલ. આનું નામ શું થશે? C2H5OH. તો શું થશે નામ? ઇથાઇલ આલ્કોહોલ. અથવા ઓલ પ્રત્યે લગાવો તો ઇથેનોલ. શું બોલાય? ઇથેનોલ. અને મિથેનોલ અથવા શું કહેવાય? મિથાઇલ આલ્કોહોલ. મિથાઇલ આલ્કોહોલ અથવા તો કહેવાય મિથેનોલ. ઇથાઇલ આલ્કોહોલ અથવા શું કહેવાય? ઇથેનોલ. અહીંયા ઓય જોડજો તો કે ભાઈ C3H7OH. ખાલી ખાનું છે ત્યાં હું મૂકી દીધું OH. તો શું થશે? પ્રોપાઇલ આલ્કોહોલ. અથવા હું બોલાય એને પ્રોપેનોલ. શું કહેવાય? પ્રોપેનોલ. આ વસ્તુ મેં તમને અગાઉ સમજાવેલી છે, સમૂહ તમને બધાને ક્લિયર કરાવ્યા હતા અત્યારે, છતાંય આપણે રિવિઝન રિપીટ સમજીએ. C4H9OH. એક સંયોજકતા ખાલી હતી ત્યાં આપણે શું જોડી દીધા? OH. તો નામ શું થયું? તો કે ભાઈ બ્યુટાઇલ આલ્કોહોલ અથવા હું બોલાય આને બ્યુટેનોલ. આનું નામ જોઈએ. C5H11OH. આનું નામ શું થશે? તો કે ભાઈ પેન્ટાઇલ આલ્કોહોલ. શું નામ થાય? પેન્ટાઇલ આલ્કોહોલ. અથવા આને શું કહેવાય? પેન્ટેનોલ. શું કહેવાય? પેન્ટેનોલ. OH સમૂહ જોડ્યો એટલે આપણે મૂકી દીધું આલ્કોહોલ. આને બદલે
એટલે CN મૂકો તો સાયનાઇડ થાય. ગમે તે તમે ક્રિયાશીલ સમૂહ મૂકો એ પ્રમાણે નામકરણ બને. એને આપણે પૂર્વક અને પ્રત્યય બંને આપણે અભ્યાસ કરી ગયા છે એટલા માટે બંને આપણે અભ્યાસ આના કરી નાખ્યા. તો આ આખી વસ્તુ આપણા માટે થાય છે. આનો એકદમ વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ તમે લઈ લો. હજી 2-4 ઉદાહરણ છે ચોપડીમાં, એ આપણે જોઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આનો એકદમ વ્યવસ્થિત રીતે આપણે સ્ક્રીનશોટ લઈ નાખો. તો એક એક્ઝામ્પલ છે જોઈએ આપણે. તો આવું સંયોજન છે CH3 CH CH2 CH2 CH3 આવું સંયોજન. અહીંયા આપણે એક શૃંખલા ખાલી છે ત્યાં હું મૂકી દીધા OH. હું મૂકા OH. તો આનું નામ શું થશે? આનું નામ આપણે શું થશે? તો જરા આપણે એ જોઈ લઈએ. હવે જ્યાં ક્રિયાશીલ સમૂહ નજીક પડતો હોય ત્યાંથી જ કાર્બનને શું કરવાનો નંબર આપવો પડે. 1 2 3 4. તો આ નામ શું થશે? 3 મિથાઇલ. કેટલા કાર્બન છે? 4. 1 2 3 4. બ્યુટેન 1 3 methyl butane 1